નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્પેશિયલ આપણે સાંસ્કૃતિક વારસાનો ટોપિક ચાલુ કર્યો છે. તેની અંદર આગળ આપણે 3 લેક્ચર જોયા, જેની અંદર ચિત્રકલા, માટીકલા, ભરતકામ અને કાષ્ઠકલા વિશે જોયું હતું. તેનાથી જ આગળ એક સ્ટેપ આજે જોવાના છીએ, જેનું નામ છે સંગીત. તો સંગીત કલા વિશે આજે આપણે જોવાના છીએ. આગળનો વિડીયો ન જોયા હોય તો આ વિડીયો પૂરો થયા બાદ ખાસ તમે જોઈ લેજો. તમામ વસ્તુ ફૂલ ડિટેલની અંદર આપેલું છે, સાથે ગુજરાત અને ભારત બંનેનો સાંસ્કૃતિક વારસાનો સમાવેશ કરેલો છે. તો સંગીત કલા વિશે આપણે જોઈએ તે પહેલાં આપણે જોઈ લે કે કલા સ્વરૂપો તેના મુખ્ય 2 પ્રકારો હોય છે. એક તો લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. લલિત કલાની અંદર વાત કરીએ તો શેનો સમાવેશ થાય છે? તો ચિત્રકલા, માટીકલા, ભરતકામ, સંગીત, સાહિત્ય અને સ્થાપત્ય કલા, આનો લલિત કલાની અંદર સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ કરવામાં આવે છે. તો આ કલા સ્વરૂપોના મુખ્ય પ્રકારો થયા. હવે આપણે સંગીત કામ વિશે જે છે તે ડિટેલની અંદર માહિતી લઈશું. તો આ વિડીયોની અંદર આપણે શું જોવાના છે? તો સૌપ્રથમ આપણે જોઈશું કે તેના ઇતિહાસ વિશે, કે જ્યારે સામવેદ બન્યો હતો ત્યારથી લઈ અને અત્યાર સુધીનો જે ઇતિહાસ છે તો ઇતિહાસ વિશે જોઈશું. ત્યારબાદ શાસ્ત્રીય સંગીતો વિશે જોઈશું. ભારતના પ્રસિદ્ધ સંગીતકારો આપણે જોઈશું. ગુજરાતના સંગીતકારો જોઈશું. ત્યારબાદ સંગીત વાદ્યો જે આવે છે, સુશીર વાદ્ય આવે છે, તંતુ વાદ્ય આવે છે. તો 4 પ્રકારો આપણે જોઈશું. ભારતના પ્રસિદ્ધ સંગીતકારો જોઈશું, ગુજરાતના પ્રસિદ્ધ સંગીતકારો જોઈશું. ત્યારબાદ પ્રસિદ્ધ સંગીતકાર અને તેની રચના એટલે કે તેમણે લખેલું પુસ્તક વિશે આપણે જોઈશું. ત્યારબાદ આ જ વિડીયોની અંદર આપણે પ્રમુખ સંગીત જે સંસ્થાઓ આવેલી છે ભારતની અંદર તે જોઈશું. અને અન્ય મહત્વના જે લોકસંગીત રાજ્યવાર જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. અને સાથે તમને યાદ રહે તે માટે દરેક જગ્યાએ આપણે ફોટો મૂકેલો છે કે જેનાથી તમને યાદ રાખવામાં પણ એકદમ સરળતા રહે અને એકદમ શોર્ટ રીતે જે પરીક્ષાલક્ષી માહિતી છે તે જ ફક્ત અહીં આપવામાં આવેલી છે. અને ખાસ ગુજરાતની અસ્મિતા અને જીસીઆરટી એનસીઆરટીનો જ આની અંદર સમાવેશ કરેલો છે. એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. અને સાથે જો વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો ચાલો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો સંગીત કલા વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ તેનો આપણે ઇતિહાસ જાણવો પડે. તો ઇતિહાસ જોઈએ આપણે. સૌપ્રથમ જોઈએ કે સામવેદને સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે. ત્યારબાદ છે સંગીત વિશે ભરત મુનિના નાટ્યશાસ્ત્ર ઉપરાંત ઢોલ સાગર નામનો ગ્રંથ છે. તો આ પહેલી 2 લીટી છે તેમાંથી જ 2 પ્રશ્નો આવે છે. સામવેદને સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે. બીજું છે સંગીત વિશે ભરત મુનિના નાટ્યશાસ્ત્ર, એટલે ભરત મુનિએ લખેલો ગ્રંથ કયો છે કે નાટ્યશાસ્ત્ર. તો આ બંને પ્રશ્નો જે છે તે ખૂબ જ અગત્યના બને છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ગુજરાતમાં સંગીત કલા પૌરાણિક યુગથી અસ્તિત્વ ધરાવે છે, જેમાં શ્રી કૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની ગોપ કોમોએ આજે પણ જાળવી રાખ્યો છે. વલ્લભીપાળ, ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ વગેરે સમયે સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન પણ મળતું રહ્યું હતું. કે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે પણ સંગીતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઈસવીસન 1916માં વડોદરા ખાતે અખિલ ભારતીય સંગીત સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ઈસવીસન 1921માં નારાયણરાવ ખરેએ અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલય અને રાષ્ટ્રીય સંગીત મંડળીની સ્થાપના પણ કરી હતી. ધરમપુરના મહારાજાએ સંગીત ભાવ ગ્રંથની રચના કરી હતી અને તેમના ભાઈ પ્રતાપદેવજી સંગીતકાર અને વીણાવાદનમાં નિપુણ હતા, જેમને સંગીત પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો હતો. તો આ સંગીત જે આપણું હોય છે તેના ઇતિહાસ વિશે આપણે જોયું. હવે સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે શાસ્ત્રીય સંગીતો વિશે. તો શાસ્ત્રીય સંગીતમાં મુખ્ય 2 પ્રકારો પડે છે. એક તો હિન્દુસ્તાની સંગીત અને બીજું છે કર્ણાટક સંગીત. તો હિન્દુસ્તાન સંગીત વિશે આપણે જોઈએ ભારતના ઉત્તરી ભાગોમાં અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે કર્ણાટક સંગીત ભારતના દક્ષિણ ભાગોની અંદર અભ્યાસ કરવામાં આવે છે. હિન્દુસ્તાની સંગીત જોઈએ તેની અંદર શેનો પ્રભાવ પડેલો છે કે અરબી, ફારસી અને અફઘાની જે સંગીત હોય છે ત્યાંનો પ્રભાવ પડેલો છે. અને કર્ણાટક સંગીત જે છે તે સંપૂર્ણ ભારતીય છે. હિન્દુસ્તાની સંગીતની અંદર જોઈએ તો 6 મુખ્ય રાગો હોય છે અને કર્ણાટક સંગીતની અંદર 72 જેટલા રાગો હોય છે. હિન્દુસ્તાની સંગીતની અંદર કયા કયા વાદ્યનો સમાવેશ થાય છે? તો તેની અંદર તબલા, સારંગી, સિતાર, સંતૂર સાધન અને ગાયન બંનેનું સમાન મહત્વ છે. એટલે કે સાધન અને ગાયન બંનેનું મહત્વ હિન્દુસ્તાની સંગીતની અંદર હોય છે. જ્યારે કર્ણાટક સંગીત આપણે જોઈએ તો તેની અંદર વીણા, મૃદંગ, મેમેન્ડલિંગ અને ઘટમ, તો આ જે છે તે વાદ્યનો સમાવેશ થાય છે. તો આ થઈ આપણા શાસ્ત્રીય સંગીતો વિશે. નેક્સ્ટ હવે આપણે જોઈએ કે સંગીત ગ્રંથોના લેખકો અને તેમની રચનાઓ. તો તેની અંદર સૌપ્રથમ ગ્રંથ છે નાટ્યશાસ્ત્ર. કોણે લખેલો છે? ભરત મુનિએ. ત્યારબાદ છે સંગીત રત્નાકર, તે સારંગદેવે લખેલો છે.
પછી છે માન સોલ્લાસ, તે સોમેશ્વરે લખેલો છે. ત્યારબાદ છે રાગ દર્પણ, તે ફકીર ઉલ્લાએ લખેલો છે. ત્યારબાદ છે સંગીત રાજ, તે મહારાણા કુંભાએ લખેલો છે. જ્યારે સંગીત ગોવિંદ, તે જયદેવ રચયિતા છે તેના. અને છેલ્લે છે સંગીત શાસ્ત્ર, જે વિષ્ણુ નારાયણ ભાતખંડેએ લખેલો છે. તો આ બેઠે બેઠા જે છે આપણને પરીક્ષામાં 100% પૂછાઈ શકે. આગળ પણ ઘણા બધા આમાંથી પૂછેલા છે, જેવા કે નાટ્યશાસ્ત્ર ભરતમુનિ, સંગીત રત્નાકર છે, સંગીત રાજ છે, ગીત ગોવિંદ છે, સંગીત શાસ્ત્ર છે. આવા ઘણા બધા જે છે તે આગળ પરીક્ષામાં પૂછાયેલા છે. તો આ બેઠે બેઠા આપણને પૂછાઈ શકે, એક વખત આપણે નજર મારી લેવી. સાથે આપણે નેક્સ્ટ જોઈએ કે પ્રમુખ સંગીત સંસ્થાઓ, એટલે કે સંગીતને લગતી પ્રમુખ જે ભારતની અંદર સંસ્થાઓ આવેલી છે તે આપણે જોઈએ. સૌપ્રથમ સંગીત સંસ્થા છે ગાંધર્વ મહાવિદ્યાલય, જે મુંબઈની અંદર આવેલી છે. તેની મૂળ સ્થાપના લાહોર ખાતે થઈ હતી. ભારત આઝાદ બાદ મુંબઈની અંદર તેની જે છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યું, એટલે કે હાલમાં તેનું સ્થળ મુંબઈમાં આવેલું છે. ત્યારબાદ છે સંગીત નાટક અકાદમી, જે નવી દિલ્હીની અંદર આવેલી છે. ત્યારબાદ છે પ્રયાગ સંગીત સમિતિ, જે અલ્હાબાદ પ્રયાગરાજની અંદર આવેલી છે. ત્યારબાદ છે ભાતખંડે સંગીત સંસ્થા અને વિશ્વવિદ્યાલય, જે લખનૌની અંદર આવેલી છે. અને છેલ્લી છે રવિન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલય, જે કોલકાતાની અંદર આવેલી છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ સંગીત સાથે સંકળાયેલી પ્રખ્યાત વ્યક્તિઓ, જે સંગીત સાથે સંકળાયેલી ભારતની ફેમસ વ્યક્તિઓ છે તેના વિશે આપણે જોઈએ. કે પહેલા છે બેજુ બાવરા, જે ગાયનની અંદર પ્રખ્યાત છે, જે આપણા ગુજરાતના છે. ત્યારબાદ છે પંડિત જસરાજ, જે ગાયનની અંદર જ પ્રખ્યાત છે. ત્યારબાદ છે પંડિત ભીમસેન જોશી, જે ગાયનની અંદર છે. ત્યારબાદ છે કિશન મહારાજ, જે તબલા ક્ષેત્રની અંદર છે. ત્યારબાદ છે પંડિત રવિશંકર, જે સિતારની અંદર છે. બિસ્મિલ્લા ખાન, જે શરણાઈની અંદર ફેમસ છે. ત્યારબાદ શિવકુમાર શર્મા, જે સંતૂરની અંદર જે ફેમસ છે. ત્યારબાદ છે હરિપ્રસાદ ચોરસિયા, જે વાસળીની અંદર ક્ષેત્રની અંદર ફેમસ છે. અને છેલ્લે છે ઝાકીર હુસેન, જે તબલા ક્ષેત્રની અંદર ફેમસ છે. તો આ થયા જે સંગીત સાથે સંકળાયેલી પ્રખ્યાત વ્યક્તિઓ છે, અને કયા ક્ષેત્રની અંદર તે પ્રસિદ્ધ છે તે આપણે જોયું. અને આ જે છે આવા પણ આપણે આગળ જોયેલા જે છે ઘણી બધી પરીક્ષાની અંદર જે છે તે પૂછાય છે કે હરિપ્રસાદ ચોરસિયા કયા ક્ષેત્ર, સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, અથવા તો બેજુ બાવરા વિશે પૂછે, રવિશંકર વિશે પૂછે. તો આવા છે તે આપણને બેઠે બેઠા પરીક્ષાની અંદર પૂછાય છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખી લેશું. હવે જે ઓલમોસ્ટ પરીક્ષાની અંદર જેમાંથી વધારે પ્રશ્નો આવતા હોય તે ટોપિક તરફ આપણે આગળ વધીએ. તો તેની અંદર છે કે લોકવાદ્ય. લોકવાદ્યની અંદર આપણે વાત કરીએ કે અલગ અલગ વાદ્યો હોય છે, જેની અંદર મુખ્ય 4 પ્રકારો પડે છે. પ્રથમ છે તંતુવાદ્ય, ત્યારબાદ છે સુશીર વાદ્ય, ત્યારબાદ ત્રીજું છે ઔનધ્ય વાદ્ય, અને ચોથું છે ઘન વાદ્ય. તો આ 4 વાદ્યો જે છે તેની વિશે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. આગળ પણ ઘણું બધું હજી આપણે બાકી છે, પરંતુ આ જે વાદ્યો જે છે તેની વિશે આપણે ડિટેલની અંદર માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ વાદ્ય આપણે જોઈએ કે તંતુવાદ્ય. તો કોને કહેવામાં આવે છે? તો અહીં આપણને આપેલું છે કે જે વાદ્યમાં દોરી, તંતુ અથવા તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે તેને તંતુવાદ્ય કહેવામાં આવે છે. તો તંતુવાદ્યના આપણે ઉદાહરણ જોઈએ કે શેનો સમાવેશ આની અંદર થાય છે. તો આપણને અહીં ફોટો પણ આપેલા છે, અને સાથે આપણે અહીં ઉદાહરણ આપેલા છે કે એક તારો, દો તારો, રાવણ હથ્થો, સુરંદો, સારંગી, સિતાર, જંતર, આ બધા તંતુવાદ્યના ઉદાહરણ છે. અને નેક્સ્ટ આપણે એક એક વાદ્ય વિશે જે છે તે ડિટેલની અંદર માહિતી મેળવશું, અને તે પણ ફક્ત પરીક્ષાલક્ષી બધી જ માહિતી નહીં, જે પરીક્ષાની અંદર જે પૂછાય છે તે જોઈશું, અને સાથે તેના ફોટા પણ જોઈશું, જેથી આપણને યાદ રાખવામાં એકદમ સરળતા રહે. તો આની અંદર સૌ પ્રથમ તંતુવાદ્ય આપણે જોઈએ જેનું નામ છે રાવણ હથ્થો. કે લંકાપતિ રાવણ જ્યારે સાધુના વેશમાં વનમાં સીતાનું હરણ કરવા ગયો ત્યારે તેના હાથમાં જે વાજિંદ્ર હતું તેનો સંસ્કૃત ગ્રંથોમાં રાવણ હસ્તવીણા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. સમયાંતરે તેનું નામ રાવણ હથ્થો થયું, અને રાવણ હથ્થાને ગુજરાત અને રાજસ્થાનમાં પ્રમુખ વાદ્ય માનવામાં આવે છે. તો આ રીતના તેનું નામ પડ્યું. તેને સૌથી પ્રથમ ગ્રંથોની અંદર રાવણ હસ્તવીણા લખેલું છે, અને તેનું અભ્રંશ થઈ અને રાવણ હથ્થો નામ થયું છે. તો રાવણ હથ્થાની અંદર આપણે જોઈએ કે ગુજરાતમાં રાવણ હથ્થામાં 3 થી 4 તાર હોય છે. તેના નીચેના ભાગમાં નારિયેળની કાચલી પર ચામડા મઢી તેમાં નાનકડો દંડ રાખવામાં આવે છે, અને કાચલી પર મઢેલા ચામડાની ઉપર વાંસની પટ્ટીની ઘોડી રાખી તેના પર પાતળા તાર રાખી તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી તે વગાડવામાં આવે છે. તો સાઈડમાં આપણને ફોટોની અંદર રાવણ હથ્થો જોવા મળે છે કે આ રીતના રાવણ હથ્થો હોય છે. અને આની અંદર ખાસ વિશેષતા શું છે કે જે આપણને છેલ્લી લીટીમાં આપેલ છે કે તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી તે વગાડવામાં આવે છે. એટલે કે જે ઘોડાના જે વાળ હોય છે ને તેના ગજથી તેને વગાડવામાં આવે છે. તો આ થયો આપણો રાવણ હથ્થો. નેક્સ્ટ આપણે જોઈએ કે એક તારો, દો તારો.
તો એક તારાની અંદર આપણે વાત કરીએ કે એક તારામાં સૌ પ્રથમ એક જ તાર હતો, એટલે તે એક તારો કહેવાયો. સમયાંતરે તેમાં બદલાવ લાવી અને બે તાર થયા, એટલે તેનું નામ દો તારો થયો. તેની અંદર જોઈએ કે એક તારામાં તુંબડા પર જાડા વાંસની એક દાંડી લગાડવામાં આવે છે. એક તારો સામાન્ય રીતે ભજન કીર્તન દરમિયાન વગાડવામાં આવે છે. એક તારામાં પંચમનો તાર હોતો નથી અને એક તારાને રામસાગરના નામે પણ ઓળખવામાં આવે છે. તો એક તારો જે છે તેનું બીજું અન્ય નામ શું છે કે રામસાગર તેનું અન્ય નામ છે. હવે બે તારા વિશે આપણે વાત કરીએ કે દો તારો જે હોય છે તે બે તારમાં આગળના બે ભાગમાં ખૂટી હોય છે અને તેના પર તાર બાંધવામાં આવે છે, એટલે બે તાર હોય છે તેના લીધે તેને દો તારો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેમાં જોઈએ કે તંબુરાઓ એક તંત્રી, બે તંત્રી અને ત્રણ તંત્રી હોય છે. ગુજરાતમાં ત્રણેય પ્રકારના તંબુરાઓ જોવા મળે છે, જ્યારે ત્રણ તારો જે છે તે ફક્ત ઉત્તર ગુજરાતની અંદર જ મુખ્યત્વે જોવા મળે છે. તો આ થયું આપણો એક તારો અને દો તારો વિશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે સિતાર વિશે, કે સિતાર શું છે? તો સિતાર એ વીણાનો જ એક પ્રકાર છે. અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ જે અમીર ખુસરો હતો તેણે સિતારનો સૌ પ્રથમ પરિચય આપ્યો હતો અને સિતારમાં 3 કે 8 તાર આપણને જોવા મળે છે. આ પ્રખ્યાત સિતાર વાદક પંડિત રવિશંકરને ભારત સરકાર દ્વારા 1999માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ બધા જે સંગીતકારો છે જેમ કે અમીર ખુસરો છે, ત્યારબાદ આપણા પંડિત રવિશંકર છે, તે તમામ વિશે આપણે વિડીયોની અંતની અંદર માહિતી મેળવવાના છે. પરંતુ હાલમાં આપણે ફક્ત વાદ્ય વિશે આપણે જોઈએ છીએ, તો તેના વિશે જ આપણે જોઈએ. નેક્સ્ટ છે ચોથું જંતર. તો જંતર શું છે? તો અહીં સાઈડમાં આપણને ફોટોની અંદર દેખાય છે કે જંતર આવી રીતનું હોય છે. તો તેના વિશે જોઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં જંતરને દૈવી વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. વૃંદગાન સમયે જંતર વગાડવામાં આવતું તે રુદ્રવીણાનું એક જ સ્વરૂપ છે. તેમાં બીનની જેમ જ તુંબડા, દાંડી, ખૂટી વગેરે હોય છે. જંતરને ગળામાં પહેરી ઊભા રહીને વગાડવામાં આવે છે અને આ વાદ્યને વગાડવા માટે બંને હાથનો ઉપયોગ કરવો પડે છે. તો ફોટોની અંદર પણ આપણને એકદમ સરળતાથી દેખાય છે. નેક્સ્ટ ફોટોની અંદર પણ આપણને અહીં દેખાય છે કે જંતર આવી રીતનું હોય છે અને તેને આ રીતના વગાડવામાં આવે છે. સાઈડમાં ફોટો પણ અહીં આપણને આપેલો છે. નેક્સ્ટ આપણે જોઈએ કે સુરંદો. તો સુરંદો જોઈએ તો સુરંદો દૈવી વાદ્ય ગણવામાં આવે છે. સુરંદોને સોરંદો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવત ગૌમંડલ જે આપણો ગ્રંથ છે, તો ભગવત ગૌમંડલમાં તેમની ઉત્પત્તિ સારંગીમાંથી થઈ હોવાનો પણ ઉલ્લેખ છે અને ગુજરાતમાં આ વાદ્ય કચ્છ પ્રદેશમાં આપણને સાંભળવા મળે છે. આ સાઈડમાં આપણને સુરંદોનો ફોટો પણ આપેલો છે. ત્યારબાદ જોઈએ કે સારંગી. તો સારંગી શું છે? તો સૌપ્રથમ તો આપણે ફોટો જોઈ લઈએ કે આ રીતની સારંગી હોય છે. તો તેની અંદર જોઈએ કે સારંગીના મુખ્ય પ્રકારમાં ગુજરાતી સારંગી અને સિંધી સારંગી જોવા મળે છે, એટલે કે સારંગીના 2 પ્રકારો છે. ત્યારબાદ સારંગી લાકડામાંથી બનાવવામાં આવે છે. સારંગીમાં 29 તાર આવેલા છે. તો આપણને ફોટોની અંદર દેખાય છે ઝીણા ઝીણા ઊભા તાર છે, કેટલા બધા છે? તો 29 જેટલા તાર છે. અને સારંગીનો ઉપયોગ જુગલબંધીમાં કરવામાં આવે છે, એટલે કે એક સાથે 2-3 જણા વગાડતા હોય છે, તો તેને જુગલબંધી કહેવામાં આવે છે. એટલે કે જુગલબંધીની અંદર તેનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ આપણા પ્રમુખ તંતુ વાદ્યો વિશે. તો વાદ્યોની અંદર હવે આપણે બીજો પ્રકાર જોઈશું કે જેને કહેવાય છે સુશીર વાદ્ય. તો સુશીર વાદ્ય કોને કહેવામાં આવે છે, તેની અંદર કયા કયા વાદ્યનો સમાવેશ થાય છે? તો સૌપ્રથમ અહીં આપણને આપેલું છે કે જે વાદ્યમાં ફૂંક મારીને વગાડવામાં આવે તેને સુશીર વાદ્ય કહેવામાં આવે છે. તેના ઉદાહરણો આપણે જોઈએ તો અહીં આપણને આપેલા છે કે વાંસળી, શરણાઈ, શંખ, પાવો, વેણુ, બીન, રણશીંગુ અને હાર્મોનિયમ. તો આ બધા જે છે જેની અંદર ફૂંક મારી અને વગાડવામાં આવે છે તેને સુશીર વાદ્ય કહેવામાં આવે છે. નીચે સાઈડમાં આપણને ફોટા આપેલા છે, સાથે ફોટોની સાથે આપણને માહિતી પણ આપેલી છે કે આ વાદ્ય કયું છે. તો જેમ કે અહીં નીચે આપણને આપેલું છે મોરલી, શરણાઈ, ઘુંગળ, પાવો અને શંખ. તો હવે આપણે તેને ડિટેલમાં જોઈએ તે પહેલા ખાસ આપણે જોઈએ કે પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ આપણે સિરીઝ ચાલુ કરી છે, તેમાં ન જોડાવે તો ખાસ જોઈ લેજો. તેમજ પોલીસને લગતા અન્ય વિડીયો પણ આપણે મૂકીએ છીએ અને પોલીસના ટોપિક વાઇઝ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે તેની સાથે આપણે જોડાયેલા રહેજો અને તમને યાદ રહે આગળનો આપણે લેક્ચર જોયો જ છે, તો તમને યાદ રહે તે રીતે અને સમય ના બગડે તે રીતના શોર્ટમાં તમને માહિતી આપવામાં પ્રયત્ન કર્યો છે અને તે રીતના માહિતી તમને આપેલી છે. તો વિડીયો જો તમને ઉપયોગી થાય તો વિડીયોને લાઈક કરી અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. તો હવે આપણે આગળ જોઈએ. તો સૌપ્રથમ સુશીર વાદ્ય એવું છે જેનું નામ છે રણશીંગુ. તો તેની અંદર નામ જોઈને જ આપણને તેના ગુણ ખબર પડી જાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ અહીં આપેલું છે કે ગુજરાતમાં પ્રાણીઓના શિંગડામાંથી રણશીંગુ બનાવવામાં આવતું
તે ખાસ કરીને ભગવાન શિવના મંદિરમાં તે વાદ્યનો ઉપયોગ કરવામાં આવતો. રણશીંગુ જેવું જ નાગફણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને પહેલાના સમયમાં રાજા મહારાજાઓ યુદ્ધ સમયે રણશીંગુ વગાડાવી યુદ્ધનું એલાન કરતા હતા. તો રણશીંગુ કેવું હોય છે તો સાઈડમાં અહીં આપણને ફોટો પણ આપેલો છે કે આ રીતના નાગ જેવું જે છે તે રણશીંગુ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે મોરલી અથવા તો પૂંગી અથવા તો બીન. તો અહીં સાઈડમાં આપણને ફોટો આપેલો છે કે આ રીતનું મોરલી, પૂંગી અથવા તો બીન હોય છે જે નીચે કાકા પણ વગાડે છે. તો તેની અંદર સૌપ્રથમ જોઈએ કે વાંસની 2 પોલી ભૂંગળીઓ અને તુંબડામાંથી બનાવેલી હોય છે. તો આપણને ફોટોની અંદર દેખાય છે કે 2 પોલી ભૂંગળી હોય છે જે વાસળી જેવી આપણને દેખાય છે અને નીચે જે છે તે તુંબડા જેવું આપણને જોવા મળે છે. મોરલી એ મદારી કે નાથ બાવાનું લોકવાદ્ય છે. જૈન ગ્રંથોમાં તેને પૂંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે મોરલી એ જ પૂંગી અને એ જ બીન, તો ત્રણેય વસ્તુ જે છે તે સેમ જ છે. અને આ વાદ્ય વગાડતી વખતે એક ભૂંગળી સતત સૂર આપે છે, જ્યારે બીજી ભૂંગળી છિદ્રો ચિત્તવાદનનું કામ કરે છે. જ્યારે વચલી તુંબડીમાં હવા ભરાય છે, જે આપણને નીચે દેખાય છે તુંબડી જેવું ગોળાકાર, તેને તુંબડી કહેવામાં આવે છે. તેની અંદર હવા ભરાય છે. એક જે છે તે સતત સૂર આપે છે અને બીજું ચિત્તવાદનનું કાર્ય કરે છે. તો આ થયું મોરલી, પૂંગી અથવા તો બીન વિશે. ત્રીજું આપણે એવું મહત્વનું જોઈએ કે જેને ભૂંગળ કહેવામાં આવે છે. તો ભૂંગળનો ફોટો પણ અહીં આપણને દેખાય છે કે બેન્ડ બાજા જેવું આપણને જોવા મળે છે, પરંતુ આ જે છે તે ભૂંગળ છે. તો ભૂંગળનું પ્રાચીન નામ નાળિકા અને નાળી છે. ભૂંગળ એ રણશીંગાનું જ એક મૂળ સ્વરૂપ છે. ભૂંગળનો ઉપયોગ ભવાઈના કાર્યક્રમમાં શરૂઆત કરવામાં આવે છે. ભવાઈ કરનારના નાયકો અને માતાજીએ દીધેલું દેવી વાદ્ય માનીને તેને પૂજવામાં આવે છે. અને ગુજરાતમાં ભૂંગળ વિસનગરના એકમાત્ર કંસારા પરિવાર બનાવે છે, જે 5 થી 6 ફૂટ જેટલું લાંબુ હોય છે. તો અહીં આપણને જોવા મળે છે કે કેટલું લાંબુ હોય છે, 5 થી 6 ફૂટ. અને ખાસ યાદ રાખવા જેવું કે વિસનગરના એકમાત્ર કંસારા પરિવાર જે છે તે આ ભૂંગળને બનાવે છે. તો આ થયું આપણું ભૂંગળ વિશે. આમાંથી પણ ઘણી વખત ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તો આ પણ આપણે યાદ રાખી લેશું. નેક્સ્ટ છે ચોથું શરણાઈ વિશે. તો શરણાઈ તો આપણે બધાએ જોઈ જ છે, કેટલાયની શરણાઈ વાગી ગઈ છે, કેટલાય સરકારી નોકરીની તૈયારીમાં હજી શરણાઈ વગાડવાની બાકી છે, જલ્દી જ વાગી જશે. તો તેની અંદર જોઈએ કે શરણાઈનો ઉપયોગ શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બંનેની અંદર તેનો ઉપયોગ થાય છે. શરણાઈમાં એક પોલી નળીમાં છિદ્ર હોય છે, જેનો એક છેડો પહોળો અને એક બીજો છેડો એકદમ સાંકડો જોવા મળે છે, જે આપણને ફોટાની અંદર દેખાય છે. પ્રસિદ્ધ શરણાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનને ભારત સરકાર દ્વારા 2001માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તો આ થયું શરણાઈ વિશે. નેક્સ્ટ જોઈએ કે વાંસળી. તો વાંસળીની અંદર જોઈએ તો ફોટોની અંદર આપણને દેખાય છે, તો આપણે બધા જોઈ જશે, ઘણી વખત વગાડી પણ છે. તો જોઈએ કે વાંસળી વાંસમાંથી બનાવવામાં આવતું સુશીર વાદ્ય છે, જેમાંથી વિવિધ અવાજ ઉત્પન્ન કરી શકાય છે. અને આ વાંસળીના પ્રસિદ્ધ કલાકારોમાં હરિપ્રસાદ ચોરસિયાનો સમાવેશ થાય છે. અને બીજા જે આપણા વાંસળીવાળા ભગવાન કૃષ્ણ છે તેને તો આપણે બધા ઓળખીએ છીએ. તો આ થયું વાંસળી વિશે. છઠ્ઠું છે શંખ. તો શંખ વિશે આપણે જોઈએ તો શંખ વિશે આપણે જાણતા જશું કે તે અતિ પ્રાચીન વાદ્ય છે. મંદિરમાં ભગવાનની પૂજા કરતી વખતે શંખનાદ કરવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં યુદ્ધની શરૂઆત અને અંત શંખનાદથી થતી હોય છે. આપણે રામાયણ મહાભારત જોયું હશે તો તેની અંદર આપણે જોયેલું જ હશે. તો મહાભારત કાળમાં પિતામહ ભીષ્મએ પોતાનો શંખ વગાડી અને મહાભારતના યુદ્ધનો પ્રારંભ કર્યો હતો. શંખ એ કુદરતી રીતે મળતું વાદ્ય છે. ઘણી વખત પરીક્ષાની અંદર આ રીતના પણ પૂછે છે, કયું વાદ્ય એકમાત્ર સંપૂર્ણ કુદરતી વાદ્ય છે? આમ તો જોઈએ તો ઘણા બધા કુદરતી છે, પરંતુ કુદરતી રીતે મળતું એટલે કે સંપૂર્ણ તૈયાર જ આપણને મળે છે. તો આવી રીતનું એકમાત્ર શંખ જ છે કે જે તૈયાર મળે છે, સીધું જ આપણે તેને વગાડી શકીએ. બીજા જે કુદરતી વાદ્યો જે છે તે લાકડામાંથી કાપી અને તેની અંદર જે છે તે અલગ અલગ કાર્યો કરી અને ત્યારબાદ બનાવવામાં આવે છે. પરંતુ શંખ એકમાત્ર એવું છે કે જે સીધું આપણને કુદરતમાંથી મળે છે, કે જેને સીધું જ આપણે વગાડી શકીએ છીએ. તો આ રીતના તે કુદરતી રીતે મળતું વાદ્ય છે, જે મોટાભાગે સમુદ્ર કે નદી કિનારે આપણને મળે છે. તો શંખ જે છે તે ફેમસ 2 શંખો છે, તેના નામ આપણે યાદ રાખીશું. એક તો ભગવાન કૃષ્ણના શંખનું નામ શું હતું? પાંચજન્ય. અને બીજું છે અર્જુન. તો અર્જુનના શંખનું નામ હતું દેવદત્ત. તો આ બંને શંખનું નામ પણ આપણે સાથે યાદ રાખીશું. નેક્સ્ટ 7મું આપણે જોઈએ પાવરી. તો પાવરી જે છે તે આપણને ફોટોની અંદર દેખાય છે. આ રીતના પાવરી વાદ્ય હોય છે. તો ડાંગી આદિવાસીઓનું આ પ્રિય સુશીર વાદ્ય છે. તેને મોં વડે ફૂંક મારી અને આ વાદ્ય વગાડવામાં આવે છે. તો આ થયું આપણું પાવર વિશે. હવે આપણે જોઈએ કે વેણુ વિશે. તો
તો વેણુ કોને કહેવામાં આવે છે કે સુકાઈ ગયેલ વાંસ કે વૃક્ષની ડાળીઓમાં ભમરાઓ જ્યારે દર કરવા છિદ્રો પાડતા અને પવનના સુસવાટા આપોઆપ સ્વર ઉત્પન્ન થતો, આમ તેની સાથે સંકળાયેલ વેણુનું સંગીત તેવા જ પ્રકારનું સ્વર ઉત્પન્ન કરે છે. એટલે સુકાઈ ગયેલું કોઈ વાંસ હોય અથવા કોઈ વૃક્ષ હોય તેની અંદર જે ભમરાઓ દર કરવા જે છિદ્રો પાડે અને ત્યારે જેવો સ્વર ઉત્પન્ન થાય તેવો જ સેમ આ વેણુ જે વાદ્ય છે તેની અંદર સ્વર ઉત્પન્ન થાય છે. તો આ જે છે તેથી તેનું નામ વેણુ આપવામાં આવ્યું છે. અને વેણુ છે તે શ્રી કૃષ્ણની બાલ લીલા સાથે સંકળાયેલા છે. અને વેણુનો જ એક પ્રકાર પાવો જે આજે ગાયો ચરાવતા માલધારી સમાજ આજે વગાડે છે. અને વેણુની જેવો જ ભારીદો એક લોકવાદ્ય છે. એટલે વેણુ જેવું હોય છે તેવો સેમ એક ભારીદો કરીને લોકવાદ્ય હોય છે, જે માટીના ગોળ દડામાં 3 કાણા પાડી તેને પકડવામાં આવી જેને ફૂંક મારી અને વગાડવામાં આવે છે. તો આ થયું આપણું વેણુ વિશે. હવે છેલ્લું સુશીર વાદ્ય છે તાડપું અથવા તો ડોબરું. તો સાઈડમાં આપણને ફોટો પણ દેખાય છે કે એક આદિવાસી ભાઈ જે છે તે તાડપું અથવા તો ડોબરું વગાડે છે. તો અહીં આપણને ડિટેલ આપેલી છે કે તાડપું આદિવાસીઓનું વાદ્ય છે. પાવરીની જેમ તાડપુમાં પણ પોલા વાંસની 2 ભૂંગળીઓ હોય છે અને છેડે ભૂંગળું આપણને જોવા મળે છે, જે આપણને ફોટોની અંદર પણ દેખાય છે. ડોબરું એના જ જેવું વાદ્ય છે, પણ એ ફક્ત દેવ પૂજન વેળાએ જ વગાડવામાં આવે છે. તો તાડપું જે છે તે ગમે ત્યારે વગાડવામાં આવે છે કોઈ પ્રસંગમાં, પરંતુ જે ડોબરું હોય છે તે ફક્ત દેવ પૂજન વેળાએ જ વગાડવામાં આવે છે. એટલે કે કોઈ દેવતાઓની પૂજા આરતી અથવા પૂજાપાઠ કરવામાં આવે ત્યારે જ ડોબરું તેને વગાડવામાં આવે છે. તો સાઈડમાં આપણને ફોટો પણ દેખાય છે કે તાડપું અથવા ડોબરું આ રીતના હોય છે. તો આ થયું આપણું સુશીર વાદ્ય વિશે. હવે ત્રીજું આપણે જોઈએ મહત્વનું અવનદ્ય વાદ્ય. તો કોને કહેવામાં આવે છે? તો ખાસ આપણે યાદ રાખીશું અવનદવાદ અને ઘન વાદ્ય. આ બંનેની અંદર ઘણા વખત આપણે વાંચેલું ન હોય અથવા ડિટેલમાં આપણે ન જોયું હોય તો તેની અંદર ઘણી વખત ભૂલ કરીએ છીએ. તો અવનદવાદ કોને કહેવામાં આવે છે કે જે વાદ્યને ચામડા વડે મઢવામાં આવે તેને અવનદ્ય વાદ કહેવામાં આવે છે. તો ચામડા વડે જેને મઢવામાં આવે તેને આ વાદ્ય કહેવામાં આવે છે. તેના ઉદાહરણ પણ આપણે હમણાં જોઈશું. તેના પહેલા જોઈએ કે અવનદ્ય વાદ સાધનમાંથી ધ્વનિનો અવાજ કાઢવા તેના પર હાથ વડે આઘાત લગાડવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે ચામડાથી ઢાંકેલા 1 અથવા 2 પડ હોય છે. જેના ઉદાહરણો આપણને અહીં આપેલા છે કે ઢોલ, નગારો, મૃદંગ, તબલા, ડફ, ત્રાંસા, ખંજરી, નિશાનડંકા, ડાકલી, પખવાજ અને ડમરું. તો આ બધાની અંદર જે છે તે આપણે ચામડું જે છે તે આપણને જોવા મળે છે અને તેના વડે વગાડવામાં આવે છે. તો સાઈડમાં આપણને ફોટો પણ આપેલા છે. હવે આપણે એક એક વસ્તુને વધારે ડિટેલની અંદર જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઢોલ. તો ઢોલની આપણે ડિટેલ જોઈએ તો અવનદ્ય વાદ્યમાં સૌથી જાણીતું છે ઢોલ, જે આપણે બધાએ સારી રીતના જોયેલું હશે. ઘણાનો વાગી ગયો હશે, ઘણાનો એક્ઝામ ક્રેક કર્યા પછી વાગી જશે, ચિંતા ન કરતા. તો તેની અંદર જોઈએ કે અવનદ્ય વાદ્યમાં સૌથી જાણીતું છે ઢોલ. પ્રાચીન કાળમાં ઢોલ જે છે તે રણવાદ્ય તરીકે વપરાતો હતો અને આજના કાળમાં હવે લગ્ન અને બીજા શુભ પ્રસંગે તેનો મંગલ વાદ્ય તરીકે ઉપયોગ થાય છે. ઢોલના જોઈએ તો ઘણા બધા પ્રાચીન નામો પણ છે, જેની અંદર જોઈએ કે આનક, કમલ, શૃણક અને ડિંડીમ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ જે છે પહેલાના સમયમાં ઢોલને આ રીતનું કહેવામાં આવતું. ત્યારબાદ જોઈએ કે ઢોલ વગાડવામાં ઘણા બધા ઢોલીઓ ફેમસ પણ હતા. તેની અંદર જોઈએ કે સતયુગ. જ્યારે સતયુગ હતો તેમાં સૌ પ્રથમ જે ઇન્દ્ર રાજા હતા તેનો ઉદ્યમદાસ નામનો ઢોલી હતો. ત્યારબાદ દ્વાપર યુગ આવે છે, તેમાં માંધાતા જે રાજા હતા તેનો વામદાસ નામનો ઢોલી હતો. ત્યારબાદ ત્રેતાયુગ, જેમાં મહેન્દ્ર રાજાનો વિપિનપાલ દાસ નામનો એક જે છે તે ઢોલી હતો. અને છેલ્લે કળયુગ. તો કળયુગમાં જે વિક્રમ રાજા હતા તેનો ભગવાન દાસ નામે એક ઢોલી હતો. તો આ બધા ઢોલીઓના નામ પણ આપણે યાદ રાખીશું અને જે ઢોલના જે પ્રાચીન નામો છે તે પણ આપણે સાથે યાદ રાખી લઈશું. ત્યારબાદ જોઈએ કે ઢોલના લંબાઈ કે પહોળાઈનું કોઈ નક્કી માપ નથી, પરંતુ સામાન્ય રીતે ઢોલ 1.5 ફૂટથી માંડી અને 4 ફૂટ જેટલું લંબાઈ તથા પહોળાઈના આપણને જોવા મળે છે. ઢોલનો વચ્ચેનો જે ભાગ હોય છે તે મોટે ભાગે જે છે તે મોટો લાકડાનો હોય છે. ભાલ પ્રદેશમાં તાંબાના પતરામાંથી બનતો ત્રંબાળુ ઢોલ પણ આપણને જોવા મળે છે. અને આદિવાસી નૃત્યના ઢોલ અગત્યનું અંગ બની રહેશે. એટલે કે આદિવાસીઓનો જે કોઈ પણ નૃત્ય હોય છે તેની અંદર ઢોલ આપણને વિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે. તો આ થયું ઢોલ વિશે. હવે આપણે જોઈએ કે નગારું. તો નગારું પણ આપણે જોયેલું જે છે, સાઈડમાં ફોટો પણ આપણને દેખાય છે. નીચેનો ફોટો છે તે જૂના જમાનાનું જે છે તે નગારું છે. તો તેમાં આપણે જોઈએ કે નગારાને દુંદુભી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ નામ પણ આપણે યાદ રાખીશું. તો મોટા પ્રકારના નગારાને આડંબર, લંબર અથવા આલંબર કહેવામાં આવે છે. નગારામાંથી જે રણકાર ઉત્પન્ન થાય છે તેને ધીબતક કહેવામાં આવે છે. અને આ નગારાને નોબતના નામે પણ ઓળખવામાં
આવે છે। તો આ તમામ વસ્તુ આપણે યાદ રાખીશું। કચ્છના શ્રી સુલેમાન જુમા નગારા વાદનમાં પ્રખ્યાત હતા અને નગારાને નોબત તરીકે પણ ઓળખવામાં આવે છે। તો નગારાની અંદર જે આપણને ડિટેલો આપેલી છે તે તમામ ડિટેલ આપણે જોઈશું। અને સાથે એક ફોટો આપણને મળ્યો છે, તેની અંદર થોડી ડિટેલ સારી હતી, પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે તે માટે આપણે લીધો છે કે 8 લાખના ખર્ચે બનેલું આ 450 કિલોનું નગારું અયોધ્યા રામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સુશોભિત થશે, જે આપણે લગભગ ગુજરાતની અંદર બનેલું છે। તો થોડી ડિટેલ એવી લાગી એટલે સાથે આપણે મૂકી દીધી। ચોથું આપણે જોઈએ કે ચોઘડિયાનો આપણને ફોટો અહીં જોવા મળે છે, જે ખૂબ જ ઓછા પ્રમાણમાં હાલમાં જોવા મળે છે। તો ચોઘડિયા વિશે જોઈએ કે ચોઘડિયા નગારાનો જ એક પ્રકાર છે। ગુજરાતમાં ચોઘડિયાનું વાદ્ય નોબત, ટકોરખાનું વગેરે નામે પ્રચલિત છે। ચોઘડિયામાં નાના અને મોટા 2 નગારા હોય છે। જૂના જૈન દેરાસરો, રામજી મંદિરો, વૈષ્ણવ હવેલીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ઉપરાંત મુસ્લિમ બાદશાહોના મકબરાઓમાં શરણાઈ સાથે આપણને ચોઘડિયા સાંભળવા મળે છે। અને જૈન દેરાસરોમાં, ભોજક અને મકબરાઓમાં લંઘા જાતિના લોકો ચોઘડિયા વગાડવામાં કુશળ ગણાય છે। તો આ પણ આપણે યાદ રાખીશું કે લંઘા જાતિના જે લોકો હોય છે તે ચોઘડિયા વગાડવામાં કુશળ હોય છે। નેક્સ્ટ આપણે 5મું જોઈએ કે તબલા। તો તબલા પણ ફેમસ છે, ઘણા બધા લોકોએ જોયેલા છે। તો તેના વિશે આપણે જોઈએ કે અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ કોણ હતા? અમીર ખુશરો, જે મૃદંગના 2 ભાગ કરી અને તબલાની શોધ કરી હતી। તો આ જે સૌપ્રથમ જે હતા મૃદંગ, તો મૃદંગના 2 એટલે કે એક પ્રકારના ઢોલ ટાઈપ આવે, તેના 2 ભાગ કરી અને અમીર ખુશરો હતા તેને 2 ભાગ કર્યા અને તબલા જેવું બનાવવામાં આવ્યું। એટલે આપણને પૂછાય કે તબલાની શોધ કોણે કરી? તો અમીર ખુશરોએ કરી હતી। અને તબલા જે છે તે જ નરઘા તરીકે પણ ઓળખવામાં આવે છે। તબલા બનાવનાર કે જેમાં ચામડું મઢનારને ડબગરો કહે છે। અને અમદાવાદ અને સુરત ડબગરવાડ નામની જગ્યા માટે પ્રખ્યાત છે। તો અમદાવાદ અને સુરતમાં જે રહેતા હશે તેને ખબર હશે કે ડબગરવાડની અંદર જઈએ તો કેટલું બધું મોટું હોય છે અને તમામ જે ઉત્સવ હોય છે તેને લગતી તમામ વસ્તુ આપણને ત્યાંથી એકદમ આસાનીથી અને એકદમ સસ્તા ભાવની અંદર મળી જાય છે। તો નેક્સ્ટ જોઈએ કે પ્રસિદ્ધ તબલા વાદકોમાં કોણ હોય છે? કે ઝાકિર હુસેન અને કિશન મહારાજનો સમાવેશ થાય છે। તો આ થયું તબલા વિશે। હવે આપણે જોઈએ કે ત્રાંસા। તો ત્રાંસા કોને કહેવાય છે? કે ત્રાંસા એક નગારાનો જ પ્રકાર આપણને જોવા મળે છે, જે ફોટોની અંદર દેખાય છે કે ઘણી વખત આપણે ગણપતિ ઉત્સવ હોય છે ત્યારે આપણે જે ડ્રમ જેને આપણે કહીએ છીએ તે જ ટાઈપનું સેમ ટુ સેમ ત્રાંસો હોય છે। તો તેનો એક ભાગ જે છે તે તાંબાના નગારા જેવો હોય છે, જેને ચામડાથી મઢવામાં આવે છે અને તેને પતલી સોટીથી વગાડવામાં આવે છે। તેની ઊંડાઈ છીછરી હોવાથી તીક્ષ્ણ અવાજ કરે છે। એટલે આપણે આગળ વાત કરી તે મુજબ કે ગણપતિ ઉત્સવ જ્યારે આપણે ગણેશ ચતુર્થી હોય છે ત્યારે જે આપણે ડ્રમ વગાડીએ છીએ તે જ એક પ્રકારનું ત્રાંસું તે જ રીતના હોય છે। નેક્સ્ટ આપણે જોઈએ કે દાંડિયા। તો દાંડિયા આપણે બધાએ જોયા હશે, રમ્યા પણ હશે। તો તેની અંદર આપેલું છે કે રાસ અને ગરબામાં લાકડાના કે પિત્તળના બનાવેલા દાંડિયામાંથી સ્વર ઉત્પન્ન થતું હતું। સૌરાષ્ટ્રમાં યોજાતો જે ગોત ગુફણ જે હોય છે કે નવરાત્રિના સમયે દાંડિયાથી રાસલીલાનું આયોજન કરવામાં આવે છે। તો આ થયું દાંડિયા વિશે। અને અહીં આપણા જે છે તે તમામ પ્રકારના જે છે તે વાદ્યો, ઔનદ્યવાદ, ધનવાદ્ય, સુશીરવાદ્ય, તંતુવાદ્ય, 4 પ્રકારો અહીં આપણા પૂર્ણ થાય છે। અને લાસ્ટમાં આપણે જોઈએ કે એક વસ્તુ યાદ રાખવા જેવું કે કદાચ આપણને ટ્વિસ્ટ કરી અને પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે કે આદિવાસીઓ પાસે તંતુવાદ્ય સૌથી વધુ સંખ્યામાં અને ઓછી સંખ્યામાં ધનવાદ્યની સંખ્યા છે। એટલે કે આદિવાસીઓ જે તેની પાસે જે વાદ્યો અલગ અલગ રાખે છે તેની અંદર સૌથી વધુ વાદ્ય તેની પાસે કયા હોય છે? કે તંતુ વાદ્ય તેની પાસે સૌથી વધુ હોય છે, જ્યારે ધન વાદ્ય જે છે તે સૌથી ઓછા પ્રમાણમાં તેની અંદર તેની પાસે જોવા મળે છે। તો આ એક જે છે તે આપણે ખાસ યાદ રાખીશું। આ ગુજરાતની અસ્મિતા હતી તેની અંદરથી આ જે છે તે આપણને જોવા મળ્યું હતું, એટલે આપણે જે છે તે ખાસ અલગથી તેને લખી દીધું છે કે કદાચ પરીક્ષામાં આ રીતનું પૂછાય તો આપણને કામ આવી શકે। અને ખાસ જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી દેજો। અને આગળ વાત કરી તે રીતના પીએસઆઈ કોન્સ્ટેબલના સ્પેશિયલ વિડીયો આપણે મૂકેલ છે, અથવા આ સિરીઝ જે છે તેના આગલા વિડીયો તમે હજી ન જોયા હોય તો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ તમે અવશ્ય જોઈ લેજો। તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી દેજો, તમારા મિત્રો અથવા ગ્રુપમાં પણ શેર કરી દેજો। અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા સપોર્ટની ખાસ હાલમાં જરૂર છે। હવે આપણે જોઈએ કે ભારતના જાણીતા મહત્વપૂર્ણ સંગીતકારો, કે જે ભારતની અંદર મહત્વપૂર્ણ સંગીતકારો જે પ્રખ્યાત થઈ ગયા તેના વિશે આપણે થોડી વધારે ડિટેલની અંદર માહિતી મેળવીએ। તો તેની અંદર આપણા ઇતિહાસની અંદર આવેલા સૌ પ્રથમ જોઈએ કે અમીર ખુશરો વિશે। તો તેનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો
તેમણે ગઝલની શરૂઆત કરી હતી. એટલે કે તેમણે ભારતની અંદર આમ તો ગઝલ જે છે તે અફઘાન પ્રદેશોની અંદર જે છે તે ગઝલો ગવાતી હતી, પરંતુ ભારતની અંદર ગઝલની સૌપ્રથમ શરૂઆત અમીર ખુશરોએ કરી હતી. સેતાર એટલે કે ત્રણ તારવાળો સિતાર અને તબલા નામના વાદ્યની તેમણે શોધ કરી હતી. આગળ જ હમણાં આપણે જોયું હતું તબલાનું, પરંતુ સાથે આપણે યાદ રાખીશું સિતાર અને તબલા તે બંનેની શોધ જે છે તે અમીર ખુશરોએ કરી હતી. ત્યારબાદ જોઈએ કે ભારતના તૂતી એ હિન્દની ઉપાધિ તેમણે મેળવી હતી અને તેમના આધ્યાત્મિક ગુરુ કોણ હતા કે નિઝામુદ્દીન ઓલિયા તેમના આધ્યાત્મિક ગુરુ હતા. તો આ થયો અમીર ખુશરો વિશે. હવે આપણે જોઈએ કે તાનસેન. તો તાનસેન વિશે પણ આપણે ઘણી બધી વસ્તુ જાણેલી હશે. તો તેમાં જોઈએ તેનો જન્મ ક્યાં થયો હતો કે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમને સંગીત પર 2 પુસ્તકો લખેલા છે, તે પણ આપણે યાદ રાખીશું. પ્રથમ છે ગણેશ સ્તોત્ર અને બીજું છે સંગીત સાર. તો આ થયો તેમણે લખેલા પુસ્તકો વિશે. પણ ત્યારબાદ તેમણે ઘણા બધા નવા રાગની રચના કરી હતી, જેમ કે મિયા કી તોડી, મિયા કી મલ્હાર, મિયા સારંગ વગેરે તેમણે નવા રાગો જે છે તેમણે રચ્યા હતા. અને તાનસેન જે છે તે ભારતના સંગીત સમ્રાટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો આ થયું તાનસેન વિશે, આમાંથી પણ પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ જોઈએ કે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. તો આ કોણ છે કે તેમણે શરણાઈ વાદનમાં મહારત હાંસલ કરી છે, જે આપણને ફોટોમાં પણ દેખાય છે કે શરણાઈ વગાડવામાં તે ફેમસ છે. અને આ જોઈ અને ભારતનું તેમને સર્વોચ્ચ સન્માન મળેલું છે. કયું કે ભારત રત્ન, જે 2001ની અંદર તેમને આપવામાં આવ્યું હતું. તેના સિવાય પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ પણ તેને આપવામાં આવ્યો છે. અને જ્ઞાનસેન પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો ઉત્સાદ જે બિસ્મિલ્લા ખાન જે છે તેને પણ આપણે સાથે યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે એવા ફેમસ પંડિત રવિશંકર વિશે આપણે જોઈએ કે તે કઈ કલાની અંદર, કયા ક્ષેત્રની અંદર પારંગત હતા. તો સિતારવાદન, તો આ પણ આપણે યાદ રાખીશું કે ઘણી વખત આ પરીક્ષાની અંદર પૂછાય છે કે કયા કલાકાર કયા ક્ષેત્રની અંદર જે છે તે ફેમસ છે. તો આ યાદ રાખીશું. પંડિત રવિશંકર છે તે સિતારવાદનની અંદર ક્ષેત્રની અંદર જોડાયેલા છે. તેમણે લખેલા પુસ્તકો જોઈએ કે માય મ્યુઝિક, માય લાઈફ અને રાગમાલા, આ બંને પુસ્તકો તેમણે લખેલા છે. ઘણા બધા પુરસ્કારો પણ મળેલા છે, જેમ કે ગ્રેમી એવોર્ડ, ભારત રત્ન 1999માં તેમને મળેલ છે. ત્યારબાદ જે એશિયાનું સર્વોચ્ચ જે પુરસ્કાર ગણાય છે કે રેમન મેક્સેસ, તે પણ તેને મળેલો છે. પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એટલે ભારતના જે સર્વોચ્ચ છે તે તમામ એવોર્ડ તેમને મળેલા છે. તો આ થઈ આપણા પંડિત રવિશંકર વિશે. તો આ મુખ્યત્વે ભારતના જે ફેમસ સંગીતકારો હતા તેના વિશે જોયું. હવે આપણા ગુજરાતના જે સંગીતકારો થયા છે, તો ગુજરાતના સંગીતકારો આપણને પરીક્ષાની અંદર વધારે પ્રમાણમાં પૂછાય છે. તો તેના વિશે આપણે હવે જોઈએ કે સૌપ્રથમ તેની અંદર આવે છે આપણા ઇતિહાસના બેજુ બાવરા. તો તેનો જન્મ ક્યારે થયો હતો કે તેનો જન્મ ઈસવીસન 1500 આસપાસ ક્યાં થયો હતો? ચાંપાનેરના બ્રાહ્મણ કુટુંબની અંદર તેનો જન્મ થયો હતો. તેનું મૂળ નામ જોઈએ તો પંડિત વૈજનાથ મિશ્ર તેનું મૂળ નામ હતું, અને ગુરુ જોઈએ તો આચાર્ય સ્વામી હરિદાસ હતા. ત્યારબાદ તેના વિશે ડિટેલ જોઈએ કે બેજુ બાવરાએ ગ્વાલિયરના રાજા માનસિંહના દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું હતું. અને રાજા માનસિંહે બેજુના સન્માનમાં, એટલે બેજુ બાવરાના સન્માનમાં ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. અને બેજુ બાવરાએ ત્યાં એકોદેશા નામના ગ્રંથની રચના કરેલી છે. તો આની અંદર જે માહિતી અત્યાર સુધી આવેલી છે 5 ટોપિક, તો 5 ટોપિક ખૂબ જ મહત્વના છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે તેમનો જન્મ ક્યાં થયો હતો, ત્યારબાદ તેમનું મૂળ નામ શું હતું, ત્યારબાદ તેમણે ક્યાં કામ કર્યું અથવા કયો તેમણે ગ્રંથની રચના કરી હતી. તો આ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ તેની એક ફેમસ પ્રચલિત એક કથા છે, વાર્તા ટાઈપ છે, તે આપણે શોર્ટમાં જોઈ લઈએ કે મોગલ બાદશાહ જે અકબર હતો તેનો એક સંગીતજ્ઞ હતો, જે હમણાં આગળ આપણે જોઈએ તાનસેન. તો તાનસેન પણ બેજુ બાવરાના પ્રભાવથી પ્રભાવિત થયા હતા. બેજુ બાવરાએ માલકોંસ નામક રાગ ગાય પથ્થરને પીગળાવી દીધા હતા. તેમજ લોકવાર્તા મુજબ તાનસેન જે છે તેને એક તોડી નામનો રાગ જે આવે છે તે તોડી રાગ ગાતા હરણો ત્યાં આવી પહોંચ્યા હતા. અને તાનસેને એક હરણને તેમાંથી જે છે તે એક હાર પહેરાવ્યો, અને ત્યારબાદ તમામ હરણો જે છે તે ચાલ્યા ગયા. ત્યારબાદ બેજુ બાવરા જે હતા તેમણે મૃગરજ રાગ ગાયો. તો આ મૃગરજ જેને તેમણે રાગ ગાયો હતો, ત્યારબાદ જે હરણને જે હાર પહેરાવેલો હતો તે એકમાત્ર હરણને જે છે તે હાજર કરીને બતાવ્યો હતો. તો સંગીતની અંદર પણ આવી તાકાત રહેલી છે, આપણા ઇતિહાસની અંદર આવા લોકો પણ થઈ ગયા છે. તો આ થયો આપણો બેજુ બાવરા, તેના વિશે આપણે યાદ રાખીશું. હવે નેક્સ્ટ જોઈએ કે તાનારીરી, જે વડનગરની અંદર થઈ ગયા છે. તો આ પણ ખૂબ જ ફેમસ છે બેજુ બાવરાની જેમ. તો તેની અંદર આપણે જોઈએ કે 16મી સદીમાં વડનગરમાં સંગીત બેલડી, તાના અને રીરી જેઓ મલ્હાર રાગ ગાવામાં ખૂબ જ કુશળ હતા.
જેમનો સંબંધ જે છે તે નરસિંહ મહેતા સાથેનો હતો. કોણ હતા? કે નરસિંહ મહેતાની પુત્રી કોણ હતા? કુંવરબાઈ, અને કુંવરબાઈના પુત્રી શર્મિષ્ઠાની આ બંને પુત્રીઓ હતા, તાના અને રીરી. તેનું વાસ્તવિક નામ કંઈક અલગ હતું. શું હતું? કે સાવિત્રી. તાના જે હતા તેનું સાચું નામ હતું સાવિત્રી, અને તેમના પતિનું નામ હતું લોકેશ. જ્યારે જે રીરી હતા તો રીરીનું વાસ્તવિક નામ હતું સંધ્યા, અને તેમના પતિનું નામ હતું મહેશ. તો આ તમામ ડિટેલ જે છે તે આપણે યાદ રાખીશું. નરસિંહ મહેતા સાથેનો સંબંધ, પછી તાના રીરીનું વાસ્તવિક નામ, અને તેમના પતિનું નામ પણ આપણે સાથે યાદ રાખી લેશું. નેક્સ્ટ એમાં જોઈએ કે અકબરના દરબારમાં નવરત્નોમાંથી એક રત્ન કે જે તાનસેન હતા. તો તાનસેનનો દાહ આ બંને બહેનોને સમાવ્યો હતો. આથી તેમનું સન્માન કરવા માટે અકબરે તેડું મોકલ્યું, પરંતુ તે ડરના કારણે તળાવમાં જળ સમાધિ લીધી હતી, અને આજે આ તળાવ શર્મિષ્ઠા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કથા પણ આપણે સંપૂર્ણ સાંભળી જ હશે કે તાનસેને એક રાગ ગાયો હતો, તેનાથી જે છે તે અકબરને શરીરની અંદર જે છે તે જ્વાળા અગ્નિ પ્રગટ્યો હતો, અને તેને શમાવવા માટે જે છે તે તાનારીરી માટે જે છે તાનારીરી પાસે એક કલા વિશેષ હતી. તો તેના માટે અકબરે તેમને તેડું મોકલાવ્યું હતું, પરંતુ ડરના કારણે જે છે તેને તાના અને રીરી બંને જે છે તે જળ સમાધિ લઈ લીધી હતી, અને આ તળાવ જ આજે શર્મિષ્ઠા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં ખાસ આપણે યાદ રાખવા જેવું કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શાસ્ત્રીય સંગીતનો તાનારીરી મહોત્સવ અને તાનારીરી પુરસ્કાર પણ આપવામાં આવે છે. તો તાનારીરી પુરસ્કાર જે છે તે હાલમાં જ આપવામાં આવ્યો છે. તો કોને કોને આપવામાં આવ્યો છે તે આપણે નીચે કોમેન્ટની અંદર જણાવશું. જેની કોમેન્ટ સાચી હશે તેની કોમેન્ટ આપણે પિન કરી દઈશું. નેક્સ્ટ આપણે જોઈએ કે પંડિત ઓમકારનાથ ઠાકુર. તો કોણ હતા? તેનો જન્મ થયો હતો જહાજ ગામમાં, જે આણંદ જિલ્લાની અંદર આવેલું છે. તેનું પૂરું નામ જોઈએ કે ઓમકારનાથ ગૌરીશંકર ઠાકુર. ત્યારબાદ જોઈએ કે નેપાળના મહારાજા દ્વારા સંગીત મહોદયની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલે નેપાળના રાજા હતા, તેમણે તેમને એક ઉપાધિ આપી હતી, જેનું નામ હતું સંગીત મહોદય. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગના પ્રથમ કુલપતિ બન્યા હતા. એટલે ઘણી બધી પ્રસિદ્ધિ તેમણે હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે 1933માં ભારતના પ્રતિનિધિ તરીકે ઇટાલીના ફ્લોરેન્સની આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં પણ ભાગ લીધો હતો. તેમણે 1934માં મુંબઈ સંગીત નિકેતન સંસ્થા સ્થાપી હતી, અને તેઓ નાની ઉંમરમાં જલંધર ગાંધર્વ સંગીત વિદ્યાલયના પણ આચાર્ય બન્યા હતા. એટલે તેમણે જે સંસ્થાઓ સ્થાપી હતી સંગીત નિકેતન, તે પણ આપણે અહીં યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે તેમણે પ્રણ ભારતી, સંગીતાંજલિ ભાગ 1 થી 6 અને રાસ અને રસ નામના ગ્રંથો લખ્યા હતા. એટલે 3 જે છે તે ગ્રંથો લખ્યા હતા. પ્રણ ભારતી, સંગીતાંજલિ તેના 6 ભાગ, ત્રીજું છે રાગ અને રસ. તો આ 3 ગ્રંથો તેમણે લખેલા હતા. ત્યારબાદ જોઈએ કે તેમણે કાલિદાસના જાણીતા ગ્રંથો મેઘદૂત અને અભિજ્ઞાન શાંકુતલમનું ગુજરાતીની અંદર અનુવાદ કરેલું છે, અને ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે. એટલે પદ્મશ્રી દ્વારા પણ તેમને સન્માનવામાં આવ્યા હતા. તો આ થયા ગુજરાતના પ્રસિદ્ધ લોક સંગીતકારો વિશે. આગળ આપણે ઘણી બધી જોઈ કે ભારતના સંગીતકારો વિશે જોયું, સંગીતના આપણે પ્રમુખ સંસ્થાઓ વિશે પણ જોયું, ઘણી બધી ડિટેલ જોઈ. સાથે આપણે હવે જોઈએ લાસ્ટની અંદર કે અન્ય લોક સંગીત કે કયા રાજ્યની અંદર કયું સંગીત જે છે તે ફેમસ છે. તો તેની અંદર આપણે જોઈએ સૌપ્રથમ છે કે ભાવગીત, જે મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર ફેમસ છે. એટલે કે અહીં આપણે ગીત ગાવામાં આવે છે, તે જ રીતના ત્યાં જે ગીત ગાવામાં આવે છે તો સંગીત વગાડવામાં આવે છે તેને તે ભાવગીત કહે છે. ક્યાં? મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર. મુખ્યત્વે મહારાષ્ટ્રની અંદર આ શબ્દનો પ્રયોગ થાય છે કે ભાવગીત ગાયું અથવા ભાવગીત વગાડ્યું. ત્યારબાદ છે ભાખા, છકરી અને લડીશા. તે ત્રણેય જે છે તે જમ્મુ કાશ્મીરની અંદર છે. એટલે ભાખા, છકરી અને લડીશા ત્રણેય વસ્તુ આપણે સાથે યાદ રાખવાની છે. ત્યારબાદ છે શકુનાખર અને ખસિયારી. આ બંને જે છે તે ઉત્તરાખંડની અંદર આપણને જોવા મળે છે. અને ત્રીજું છે પંખીડા, જે આપણને રાજસ્થાનની અંદર લોકસંગીત જોવા મળે છે. ત્યારબાદ છે કજરી અને હોરી. તે બંને આપણને ઉત્તર પ્રદેશની અંદર આ લોકસંગીત આપણને જોવા મળે છે. ત્યારબાદ છે બિહુ, જે આસામની અંદર જોવા મળે છે. આ તો આપણને બધાને યાદ જ હશે. ત્યારબાદ છે કોલાલ્લુ કોલાટમ, જે આંધ્રપ્રદેશની અંદર જોવા મળે છે. ત્યારબાદ છે અમ્માન ઈવારી, જે તમિલનાડુની અંદર આપણને જોવા મળે છે. અને છેલ્લું છે ખોંગઝોમ પર્વ, જે આપણને મણિપુરની અંદર જોવા મળે છે. તો આ થયા ભારતના અન્ય લોક સંગીતો કે જે ભારતની અંદર અન્ય જે પ્રાંતીય ક્ષેત્રો છે તેની અંદર ખૂબ જ પ્રમાણમાં જે છે તે ફેમસ છે. તો અહીં આપણો સંપૂર્ણ લેક્ચર જે છે તે પૂરો થાય છે. આની અંદર જે સંગીત વિશેની તમામ માહિતી જે છે તે તમામ માહિતી અંદર આપણે
આપી દીધી છે, જીસીઆરટી, એનસીઆરટી, ગુજરાતની અસ્મિતા, તેમાંથી જે કાંઈ મહત્વનું હતું તે બધું જ તેમાંથી માખણ કાઢી અને અહીં તમને પીરસી દીધું છે. આની બહારથી લગભગ કોઈ પ્રશ્ન હવે તમારો આવશે નહીં. અને ખાસ આ જે કળા સ્વરૂપોનો આખો ટોપિક આપણો પૂરો થાય ત્યારબાદ જ કળાની અંદરથી જે આગળ પ્રશ્નો પૂછાયેલા છે, જે આગળના વર્ષોની અંદર પેપરની અંદર પૂછાયેલા છે, તે તમામનો આપણે એક વિડીયો આપણે લાવી દેશું. એટલે તમારી ટેસ્ટ પણ લેવાઈ જાય, તમને એ પણ ખબર પડી જાય કે કઈ રીતના પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે. અને આગળ અમે 3-4 વિડીયો જોયા, તેમાંથી મને કેટલું યાદ રહ્યું છે, તો આ પણ આપણે ખાસ જોઈશું. અને આગળના જો હજી કળા સ્વરૂપોના વિડીયો ન જોયા હોય તો તે પણ આપણે ખાસ જોઈ લેશું. ઘણું બધું મહત્વનું છે. આ વિડીયો તમે આખો જોયેલો જ હશે તો તેની અંદરથી તમને ખબર પડી ગઈ હશે કે કેટલી ડિટેલ આપવામાં આવી છે, કેટલું વધારાનું અંદર આપેલું છે, કેટલું કામનું આપેલું છે, તો તમને ખબર જ હશે. તો બસ વિડીયો જે છે તે તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી જ દેજો. અને વિડીયો અને ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અને બેલ આઇકન જે છે તેને પણ પ્રેસ કરી દેજો, જેનાથી નવો વિડીયો અમે મૂકીએ તો સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી જાય. અને તમારા જે મહત્ત્વના ગ્રુપો રહેલા છે તે ગ્રુપોની અંદર પણ વિડીયો અવશ્ય શેર કરી દેજો. તો એક નવા ઉપયોગી સાંસ્કૃતિક વારસાના આગળના ટોપિક વિશે સાથે આપણે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત. આગળનો વિડીયો બાકી હોય તો ખાસ કરીને જોઈ લેજો.